Brought to you by Techno Camon 30 series. નમસ્કાર, ગુજરાત તક સાથે હું છું કશ્યપ. લોકસભા 2024ની ચૂંટણીને લઈને 1 જૂને આખરી ચરણનું મતદાન પૂર્ણ થઈ ગયું. તમામ લોકોની નજર એક્ઝિટ પોલ ઉપર હતી. સાંજના 6:30 વાગે તેમને જેને મત આપ્યો છે તે કેટલો સાર્થક થયો છે તેને લઈને લોકોમાં એક્ઝિટ પોલને લઈને ખૂબ ઉત્સાહ પણ હતો. હવે આ એક્ઝિટ પોલ આવી ગયા, વિવિધ એજન્સીઓ દ્વારા વિવિધ સર્વે કરવામાં આવ્યા, કેટલા પણ લોકોના સેમ્પલ લેવામાં આવ્યા, જે બાદ એક્ઝિટ પોલ આવી ગયા છે. અને હવે એક્ઝિટ પોલની અંદર ઇન્ડિયા ટુડે, જે માય એક્સિસ ઇન્ડિયા એ એજન્સી છે, અને એબીપી સી વોટર. સ્પેસિફિકલી જો ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં આ 2 એજન્સી એવી છે કે જેમણે કોંગ્રેસને 1 સીટ આપી છે. હવે ઉલ્લેખનીય અહીંયા એ પણ વાત થઈ જાય છે કે લોકસભા 2024ની ચૂંટણી જે હતી તેની અંદર જ્યારે મતદાન નહોતું થયું તે પહેલાંથી જ ઘણા બધા વિવાદો ગુજરાતની અંદર થયા, ઘણી બધી બેઠકો ગુજરાતમાં ચર્ચામાં પણ રહી, ભાજપે ઉમેદવાર પણ બદલાયા અને અનેક આંદોલનો પણ થયા. સૌથી મોટું ક્ષત્રિય આંદોલન ગુજરાતમાં અસરકારક રહ્યું, જેની મતમાં કેટલું કન્વર્ટ થયું અને તેની કેટલી અસર થાય છે એ તો 4 જૂને જ્યારે રિઝલ્ટ આવવાના છે ત્યારે જ ખબર પડશે. આ તો માત્ર એક્ઝિટ પોલ છે, આપણે અનુમાન લગાડી શકીએ કે આવું થઈ શકે છે. પરંતુ એક બેઠક કે જે ઇન્ડિયા ટુડે, માય એક્સિસ ઇન્ડિયા અને એબીપી સી વોટરે આપેલી છે એ કોંગ્રેસને આપી છે. તો આ જે એક બેઠક છે એ બેઠક કઈ? હવે બધા રાજકારણના અને દરેક બેઠકના સમીકરણોને આપણે એનાલાઇઝ કરીએ તો આપણે ખબર પડે કે કદાચ એક બેઠક જે છે એ જામનગર હોઈ શકે. હવે આ જામનગર બેઠક શું કામ? કારણ કે જામનગર જ એક એવી બેઠક હતી કે જ્યાં અનેક વિવાદો થયા. જામનગર બેઠક ઉપરથી ક્ષત્રિય સમાજનો પણ ફાળો રહ્યો કે જેની અંદર પૂનમબેન માડમને પણ કાઠું પડી જાય તેવી સ્થિતિ આવી ગઈ. એક તરફ જામનગરની અંદર આહિર નેતા પૂનમબેન માડમ છે, તો બીજી તરફ લેઉવા પાટીદાર સમાજમાંથી આવતા જેપી મારવિયા છે. જામનગર લોકસભા બેઠકની આપણે વાત કરીએ તો તેની અંદર કુલ 7 વિધાનસભા પણ આવે છે, જેની અંદર કાલાવાડ હોય, જામનગર રૂરલ, જામનગર નોર્થ, જામનગર સાઉથ, ખંભાળિયા, જામજોધપુર અને દેવભૂમિ દ્વારકા જિલ્લો. આ 7 વિધાનસભાની કુલ બેઠકો અને કુલ મતદારોને આપણે ગણીએ ને તો 18.18 લાખ થાય છે. હવે આ 18.18 લાખ મતદારોમાંથી સાંજના 5 વાગે કે જે 7 તારીખે મતદાન હતું ત્યારે સાંજના 5 વાગ્યા સુધીમાં કંઈક 52.53% જેટલું મતદાન નોંધાયું. હવે મતદાન આટલું થયું છે, પરંતુ જામનગર બેઠક ઉપરથી કોંગ્રેસને કેમ મત મળી શકે તેના અમુક આંકડા આપણે જો જાતિવાદ સમીકરણો વિશે જોઈએ તો પાટીદાર સમાજ છે, પછી મુસ્લિમ સમાજ આવે છે, અને જે બાદ કદાચ ચાલો આહિર સમાજ છે તો પૂનમબેન પણ આહિરમાંથી આવે છે, આહિર નેતા છે, તો એમના મત એમને મળી શકે છે. પરંતુ મુસ્લિમ, પાટીદાર, દલિત, સતવારા અને અન્ય, હવે આ મત ઘટે એટલે એનો સીધો ફાયદો કોને થાય? તો કોંગ્રેસને થવાનો છે, જેપી મારવિયાને થવાનો છે. 2019ની ચૂંટણીની આપણે વાત કરીએ તો 5.91 લાખથી મતથી પૂનમબેન જીતી ગયા, જેમાં 2.5 લાખ કરતાં વધારેની લીડ હતી. પહેલા એવી ચર્ચાઓ થઈ કે કોંગ્રેસ માટે કાઠું પડવાનું છે, 2 લાખની લીડ કાપવી કેવી રીતના. જે બાદ સમીકરણો બદલાઈ ગયા, અનેક આંદોલન થયા, મતદાન થયું. પરંતુ હવે જે આંકડા સામે આવે છે એની અંદર જો વાત કરીએ તો પાટીદાર સમાજ, હવે આ પાટીદાર સમાજ જામનગરની અંદર 2.47 લાખ છે. મુસ્લિમની વાત કરીએ તો 2.36 લાખ છે. આહિર સમાજ 1.74 લાખ છે. દલિત 1.62 લાખ. ક્ષત્રિયની વાત કરીએ, ક્ષત્રિય 1.35 લાખ, સતવારા 1.21 લાખ અને અન્ય 7.39 લાખ. હવે આટલા મતદારોની અંદર આપણે જો વાત કરીએ તો પૂનમબેન માડમ માટે કાઠું પડી શકે છે. જામનગરની બેઠક ઉપર પહેલાથી ચર્ચાઈ રહી હતી અને હવે કોંગ્રેસ અને એક્ઝિટ પોલ જે અમારી પાસે માહિતી આવી છે, જે હજી એક વખત કહી દઈએ કે આ રિઝલ્ટ નથી, આ માત્ર અનુમાન છે.
અને અનુમાનના આધારે જામનગર બેઠક ઉપર એબીપી સી વોટર અને ઇન્ડિયા ટુડે માય એક્સિસ ઇન્ડિયાની એજન્સીના જે આંકડાઓ એક્ઝિટ પોલમાં ગઈકાલે સાંજના અમારી સામે આવ્યા તે મૂકીએ છીએ. આગામી સમય એટલે કે 4 જૂનના જામનગર બેઠક ઉપર શું સમીકરણો બદલાય છે તે તો જે ઈવીએમ ખુલશે, મત ગણતરી થશે પછી ખબર પડવાની છે. ત્યાં સુધી જોવાનું એ રહ્યું કે જે આ બે એજન્સીઓએ એક બેઠક ગુજરાતમાં કોંગ્રેસને આવે છે એવું કહ્યું તે શું જામનગરની હોઈ શકે? તમને શું લાગે છે અમને કોમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. અને ગુજરાત તકને જો હજી સબસ્ક્રાઇબ ના કર્યું હોય તો કરી લેજો. ફેસબુક અને ઇન્સ્ટા પર પણ ફોલો કરી લેજો, જેથી કરીને 4 જૂને ચૂંટણીના તમામ રિઝલ્ટ અને મતગણતરીથી લઈને તમામ અપડેટ્સ તમારા સુધી સૌથી પહેલા પહોંચતી રહે. ત્યાં સુધી મને આપશો રજા. નમસ્કાર.